નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે દ્વારકાના દરિયા કાંઠેથી 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં મળી આવેલ પેટ્રોલિયમ પેદાશ તેમજ સીઝ કરવામાં આવેલી બોટને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। આ પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે કેટલાક લોકો લોભ લાલચમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે। આવી પ્રવૃત્તિને અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવશે। ગત તારીખ 23 માર્ચના રોજ રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું, ત્યાં મામદાર કુળેદારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે। મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને 70 જેટલી બોટો છે એની ચકાસણી કરે, જેમાંથી 3 બોટમાંથી શંકાસ્પદ 2330 લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે। આ બોટો જે છે એની આગળની તપાસ કરતાં મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી, અનવર ઉમર અસ્બાની દરિયા દોલત 3 નામની 2 બોટો જે રજિસ્ટર થયેલી હતી તેની વિગતો મળે, અને ત્રીજી જે નાની બોટ હતી કે જેમાં યામાનું એન્જિન લગાડ્યું હતું એ બિલકુલ અનરજિસ્ટર્ડ કે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગરની હતી, જે ઘણી ગંભીર બાબત કહેવાય મળી આવે। ત્રણેયમાંથી અગાઉ મેં કીધું એટલો ડીઝલનો જથ્થો મળી આવે। એની ડિટેલ ચકાસણી કરતાં આના માલિકો જે રજિસ્ટર્ડ બોટના માલિકોને બોલાવતા તમામની જે છે પરમિટ એ 20 તારીખે પૂરી થઈ ગઈ હતી, બીજાને તો પરમિટ પણ નહોતી દરિયામાં જવાની। એ બંને બોટો કદાચ પાછી દરિયામાં ગઈ પણ હોય વિધાઉટ પરમિટ એવું સ્પષ્ટપણે માની શકાય। ત્રીજી જે બોટ છે એના માલિકની વિગત આ બંને બોટ માલિકો પાસેથી મેળવેલ। જે ત્રીજી બોટ છે સબનમ, એના માલિક અકબર મુસાભાઈ ઇસ્બાની છે એવું આ જણાવેલ છે। અને આ જે ડીઝલનો જથ્થો છે એ કોડીનારનો છે, જુનેદ અલી મહમદ મેમણ સોસાયટી રેલવે ફાટક કોડીનાર, એ છારાથી લાવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે। આ બંને જે ઇસમો છે એની ડિટેલ અમે મેળવી લીધી છે, એને પણ અમે રૂબરૂ બોલાવી અને એની પાસેથી કે ક્યાંથી એ લોકો ડીઝલ લેવા છે અને આ અનરજિસ્ટર્ડ બોટ છે એ ક્યાં એને ઉપયોગ કર્યો છે એ અમે મેળવી લઈશું। આ પ્રવૃત્તિ છે એ ઘણી ગંભીર ગણી છે, કારણ કે આ તો ડીઝલ હતું, ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે। એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે। ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ, કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી નથી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે, જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે। જેથી માછીમારો આને દૂર રહેવું જોઈએ। બીજું, કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। એ ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, મોબાઈલથી પણ થાય છે, એમાં બીજી કોઈ તકલીફ પણ નથી। એટલે રજિસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે।